હાલો કરો. હાલો. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ, જય માતાજી. જય માતાજી. બોલો બોલો, કેવું ચાલે છે? શું કરી રહ્યા છો આજકાલ? બસ અમે થોડું નોર્મલ ઘરના કામ અને કોલ જોડે રમવાનું અત્યારે હાલ તો. ઓકે ઓકે. ફેમિલીમાં કોણ છે તમારા? મારા સાસુ ને હું ને પોલ, અમે 3 જણા. રોકી ક્યાં ગયો? હા, રોકી ખરો ને, અમારે એક ડોગ છે, એ રોકી છે. પછી ખબર તો હોય. હા. ઓકે ઓકે. શું ચાલે છે બીજું નવીનમાં? નવીનમાં તો એ જ અમારો હમણાં મોટો લોસ જે થઈ ગયેલો છે, બસ તો અમે એમાંથી ધીમે ધીમે નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શક્ય તો છે નહીં, પણ બને એટલું થોડું ઓછું કેમ, યાદ કરી. શું મારા થયું? હસબન્ડની ડેથ થઈ ગઈ હતી કોરોનામાં 28 તારીખે, 27 તારીખે રાત્રે. ઓકે, તે 1 વીક પહેલા? તારીખે 13 તારીખે એમને અચાનક જ પેટ સવારે દુખાવો ઉપડ્યો. બહુ સખત દુખાતું હતું, એટલે હાફ એન અવર અમે લોકોએ વેઇટ કરી, પણ એને બહુ જ દુખાતું હતું. પછી નજીકની હોસ્પિટલમાં અમે લોકો એમને લઈ ગયા. તો નજીકની એ વખતે કોરોનાના એટલા બધા કેસીસ નહોતા આવ્યા, એના પછીના દિવસથી ચાલુ થયા. તો અમે હોસ્પિટલમાં ગયા, એટલે હોસ્પિટલમાં ત્યાં એડમિટ કર્યો ડોક્ટરે, અને ડોક્ટરે એને પેઇન કિલરના ઇન્જેક્શન ને એવું બધું આપ્યું. તે દિવસ આખો રહ્યો, એ દિવસ રાત્રે પણ રહ્યો, પણ એને એટલો બધો દુખાવો થતો હતો ને, એટલે ડોક્ટર તો કેવું કે એ લોકો સ્ટાફ રોકી લીધા હોય ને એ લોકો જ કરે, ડોક્ટર ખાલી એક જ વિઝિટ કરે એવું હોય છે. તો એવું હતું અહીંયા શિવમ હોસ્પિટલ છે અમારે અહીંયા ન્યૂ રાણીપમાં. પછી એ દિવસ સવારે ડોક્ટરે ડિસિઝન લીધો કે આને બહુ જ દુખાય છે, સીટી સ્કેન કરાવી લો તમે એટલે ખબર પડે. તો અમે સીટી સ્કેન સવારે 10 વાગે કરાવવા ગયા. સીટી સ્કેન આવ્યો 2:30 વાગે. અમે હોસ્પિટલ સીટી સ્કેન પાછા આવ્યા, તો ડોક્ટર કે આમને પેઇન ક્રિયસનો પ્રોબ્લેમ છે, એટલે લીવરમાં થોડો સોજો ને એવું છે, એટલે તમારે આઈસીયુની જરૂર પડશે. એટલે કે અહીંયા એક હોસ્પિટલનું એમને નામ આપ્યું છે, વેલ નોવન છે, કે ત્યાં જતા રહો, ત્યાં મારું નામ આપજો, ત્યાં એડમિટ કરી દેશે. તો કોરોનામાં એ વખતે અમને એ મળી ગયો આઈસીયુ બેડ. એટલા બધા કેસીસ એટલા હાઈ નહોતા થાય એ દિવસ, 13 તારીખની વાત કરું તો અમે ત્યાં એને એડમિટ કર્યો. 2 દિવસ થયા, એને સરસ એવું રિકવરી આવી ગયું હતું, સરસ બોલે ને એવું બધું થઈ ગયું હતું. ત્રીજા દિવસે ડોક્ટરને એવો વિચાર આવ્યો કે લાવો આનો કોરોના રિપોર્ટ કરાવીએ. 3rd ડે, જે એમને વસ્તુ પહેલા કરવી જોઈતી હોય, કદાચ મને એવું ખ્યાલ આવે કે પહેલા દિવસે જ કરાય. તો ત્રીજા દિવસે એમને કોરોના ટેસ્ટ કરાવીને પછી અમને કહે છે કે આ પોઝિટિવ આવ્યા છે ભાઈ, અને ડી ડાયમર એમનું ને બધું વધારે છે. તો અમે કીધું ચલો એની પણ, એટલે મને કે નોન કોવિડ હોસ્પિટલ છે અમારી આ, તો એટલે તમારે કોવિડમાં ખસેડવા પડશે. અને એ વખતે 3 દિવસમાં સિચ્યુએશન અમદાવાદની એટલી બગડી ગઈ હતી કે ત્યાં કોઈ જગ્યાએ આખા અમદાવાદમાં બેડ જ નહીં. તો એ લોકોની બીજી એક હોસ્પિટલ હતી, પણ ત્યાં બી બેડ ફૂલ હતા. એટલે પછી હું તો ગઈ ડોક્ટરને કહીને કે તમે કહો હું આને ક્યાં લઈ જાઉં, હું રોડ પર તો એને લઈ ના રાખું, ઘરે તો લઈ ના જવાય. પછી કે સારું, તમને મળે નહીં ત્યાં સુધી મારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થશે. એવું કહીને અમે ત્યાં જ એ લોકોએ કે અમે એએમસી જોડે અમે અપ્રુવલ માંગીએ છીએ, જો મળી જાય તો પછી તમારે શિફ્ટ નહીં કરવું પડે. એ આખા દિવસ શરૂઆત સવારે મને બોલાવીને કીધું કે અમને ખસેડવા પડશે. ત્રીજા ચોથા દિવસે ડ્યુરિંગ ધ ડે એની આજુબાજુના બધા પેશન્ટોના મોત થઈ રહ્યા હતા. એટલે મારા હસબન્ડ થોડા ગભરાઈ ગયા કે મારું આવું થશે ને. એટલે હું પછી ડોક્ટરને મેં કીધું, ડોક્ટરે મને બોલાવી કે તમે શિફ્ટ કરો. મેં કીધું હું શિફ્ટ નહીં કરી શકું, આમને અહીંયા જ રાખવા પડશે જ્યાં સુધી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી. પછી કે સારું, ડિપોઝિટ ભર દો. જેટલા પૈસા એ લોકોએ કીધા, અમે લોકોએ તરત કાઉન્ટર પર ડિપોઝિટ કર્યા. પછી કે રેમડેસિવિર ઇન્જેક્શન જોઈશે. એટલે ડોક્ટરોએ કીધું? પૈસા તો હા, એ કે નીચે એકાઉન્ટ વાળા એ લોકો તમને જાઓ એટલે બોલાવી જ લે કે ભાઈ હવે નીચે ડિપોઝિટ ભરી દો. એટલે અમે નીચે ડિપોઝિટ ભરીને પછી ટ્રીટમેન્ટ એની ચાલતી હતી. આઈસીયુની અંદર જવા ના દે, બહારથી જોઈ શકાય ખાલી. પછી મારા હસબન્ડને એક વીક જેવું થયું, એટલે એને થોડું સારું હતું. એટલે ડોક્ટર કે આને કોરોનાનો એટલો બધો ઇફેક્ટ નથી, આને પેઇન ક્રિયસ જે છે અત્યારે એમનું દુખાતું નથી, નોર્મલ છે, એટલે કે તમને રજા આપી દઈએ, તમે ઘરે લઈ જાઓ. મારા હસબન્ડ બી એવું કે મારો જન્મદિવસ આવે છે ને, મને અત્યારે સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી, તો આપણે જઈએ ઘરે. તો એ ડોક્ટરના કહેવાથી અમે ડિસ્ચાર્જ લઈને ઘરે આવ્યા. અને પછી ઘરે કોરોનાના પેલા ડોક્ટર અમે હાયર કર્યા, અને પછી એમની ઘરે ટ્રીટમેન્ટ અમે લોકોએ ચાલુ કરી. જે દિવસ આઈસીયુમાંથી ઘરે આવ્યા એ દિવસ એની હાલત બહુ સરસ હતી. એની જાતે ચાલી શકતો હતો, બોલી શકતો હતો, એને બર્થડે સેલિબ્રેટ કર્યો, બધું ઓકે જ હતું. એના બીજા દિવસે અચાનક જ એને ફરી પાછો એ દુખાવો રાત્રે ચાલુ થઈ ગયો. બહુ જ દુખ્યું એને. પછી અમે એક રાત જવા દીધી. બે રાત અમે લોકો આખી રાત જાગ્યા, કે અમને એમ કે કદાચ આને પેલું ખાધું પીધું ના હોય 15-20 દિવસ, એટલે કે રિકવરી નહીં આવી હોય, એટલે દુખતું હશે. અને થોડું થોડું ખાવાનું ચાલુ કરવાનું કીધું, પણ મારા હસબન્ડ ખાઈ શકે એવી તાકાત જ નથી, ખાલી લિક્વિડ પર જ હતા. ત્રીજા દિવસ સવારે
મને થયું કે આને ગેસ્ટ્રોનો ડોક્ટરને બતાવું, કેમ કે કોરોના તો એને રિપોર્ટ છેલ્લે ડોક્ટર ચાલુ હતું એટલે બધું સારું જ હતું. પછી અમે લોકોએ ગેસ્ટ્રોના ડોક્ટર જોડે ગયા. ગેસ્ટ્રોના ડોક્ટરે મને કીધું કે આને અત્યારે અમે દુખાવો થાય છે એટલે એડમિટ કરીએ છીએ અહીંયા, તમે ત્યાં સુધી સીટી સ્કેન ફરી કરાવવો પડશે. તો મેં કીધું સારું. તો પાછા અમે સીટી સ્કેન કરાવવા ગયા, ત્યાંની લાઈનમાં ઉભા રહ્યા. સીટી સ્કેન કરાવતી વખતે એને પ્રોબ્લેમ હતા કે નસો નથી પકડાતી હાથમાં ઇન્જેક્શન આપવા માટે ને એમ કરીને. 4 વાગે સીટી સ્કેન આવ્યો તો એ જ ગેસ્ટ્રોના ડોક્ટરે કીધું કે એમને હાલત બધી ક્રિટિકલ છે, એમને જે પેઇન ક્રિએસ કહેવાય ડેમેજ છે, લીવરમાં સોજો છે ને આ તેમ, એટલે કે નાકમાંથી નળી નાખીએ અને એમને એડમિટ કરીએ આપણે, નાકમાંથી નળી નાખીને લિક્વિડ દ્વારા આપણે આ બધું ચાલુ કરીએ. તો અમે આપવાનું ચાલુ એમને કર્યું. રાત્રે ડોક્ટરે 3 વાગે મારી ફોન કરે છે કે હવે એમની હાલત ખરાબ થતી જાય છે, તમારે એમને આઈસીયુ વાળા બેડમાં એડમિટ કરવા પડશે. મારે એક નાની ડોટર, એના ઘરે મૂકીને હું ગમે તેમ કંઈ રાત્રે 3 વાગે હોસ્પિટલ પહોંચી. તો ત્યાંથી ડોક્ટરે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા કરી રાખી હશે કે મારી બીજી એક હોસ્પિટલ છે મણિનગર, ત્યાં એક મળ્યો છે બેડ, તો તમે ત્યાં જતા રહો. ત્યાં મારા સાસુ પગે અપંગ છે, એ બિચારા એમ્બ્યુલન્સમાં બેસીને ત્યાં લઈ ગયા. પેલો ભાઈ કે 2000 રૂપિયા. હવે મેં કીધું સારું, 2000 રૂપિયા એમ્બ્યુલન્સ વાળાને આપ્યા. હું મારી બેબી માટે ઘરે પાછી આવી. મારા સાસુને અને મારા હસબન્ડને એમ્બ્યુલન્સમાં બેસાડી. પલ્લવ હોસ્પિટલ જે કહેવાય મણિનગર, ત્યાં સવારે 4 વાગે લઈ ગયા. એમ્બ્યુલન્સ વાળો ભાઈ તો એટલો નિર્દય કે એના માણસાઈ જેવું તો ખબર નહીં આવા કોઈ માણસો હોય નહીં. એક મિનિટ, સોરી હું તમને રોકીશ વચ્ચે. મને તમે એ પણ જણાવો કે તમારા હસબન્ડની ડેથ થઈ ગઈ છે, દુઃખની વાત કહેવાય. હું તમને 2 સવાલ એ કરવા માંગુ છું કે ડ્યુરિંગ આ પીરિયડમાં આપે છે એ લોકોનો સપોર્ટ કેવો હતો? એમ્બ્યુલન્સની સેવાઓ એ તો લૂંટે છે એવું જ કહેવાય, અને પૈસા આપતા બી એ લોકો માણસને રોડ ઉપર મૂકીને જતા રહે છે. એવો મારો પોતાનો આંખ સામેનો અનુભવ છે કે માણસને એટલી બી નથી લેતા કે એને હોસ્પિટલમાંથી સ્ટ્રેચર આવે ત્યાં સુધી ઊભા રહે. એ તો બસ એમની ડ્યુટી પહોંચાડીને સીધા નીચે કે જ્યાં જગ્યા મળે ત્યાં સુવાડી જતા જ રહે છે. અને ડોક્ટર તો હું કહીશ કે બધા સારા નથી હોતા કે બધા ખરાબ બી નથી હોતા, પણ મેં જેટલા જોયા છે એ બધા સેલ્ફિશ લોકો જ મારા સામે આવ્યા છે કે મને પ્રોફેશનલ રીતે જ વાત કરે કે સોરી વી આર હેલ્પલેસ. અને પછી બધું બહાર આવીને હું જોઉં કે ના ખાલી જ છે ને એકદમ પ્રોફેશનલ. હું કહું કે ભાઈ મારે ડોટર છે, મારા સિવાય કોઈ દોડવા વાળું નથી, કરવા વાળું નથી, તો પણ એ લોકો ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં સોરી વી કાન્ટ હેલ્પ યુ. ઇવન 2 શબ્દો મીઠા બી ન કે એક ધીરજ એવું ના કે બધું સારું થઈ જશે એવું બોલવાની પણ આ ડોક્ટરોમાં કર્ટસી નહોતી. હું બધા ડોક્ટરને ખરાબ નથી કહેતી, પણ મેં જે 20 દિવસમાં ડોક્ટરો જોયા છે અને જે મારી આંખ સામે આ હોસ્પિટલમાં હું દોડી છું અમદાવાદની કે ગમે તે જગ્યાએ, એક સારી એવી 7 સ્ટાર હોસ્પિટલ અમદાવાદમાં કહેવાય, ત્યાં ગઈ હતી હું રૂબરૂમાં. તો ત્યાં 11 બેડ ખાલી હતા. મારા હસબન્ડનું ડેથ થયું ને એ દિવસ સવારે, કેમ કે કદાચ એને એવી મોટી હોસ્પિટલ મળી ગઈ હોત ને તો મે બી હી સર્વાઈવ. તો ત્યાં એ લોકો એવું કીધું કે આ તો સ્ટાફ માટે રિઝર્વ છે. તો મેં કીધું સ્ટાફ તો અત્યારે જીવે છે, બરાબર, સ્ટાફ તમારે અત્યારે કશું નથી થયું, નો ડાઉટ સારું છે તમારું ફેસિલિટી કે સ્ટાફને તમે એટલું સાચવવા માટે બેડ રિઝર્વ રાખ્યા છે, પણ પહેલી જરૂરિયાત કોની કે જે માણસ સર્વાઈવ કરવા વાળું અત્યારે તકલીફ છે એની, કે પછી જે લોકોને હજી થયું જ નથી એના માટે રિઝર્વ રાખવાનું? આ એક મોટો સવાલ મારા મનમાં એ દિવસ સવારે જ થઈ ગયો. મેં કીધું પૈસા. પછી એક ડોક્ટરને એવો બી ફોન આવ્યો કે તમે પૈસે ટકે કેવા છો? તો મેં કીધું હા પૈસે ટકે તો કેવા કે એવું અત્યારે નહીં, જેટલા પૈસા થાય 5, 10, 25 અમે લઈ આવીશું. તમે ખાલી તો કે એક જગ્યાએ હું ફોન કરું છું, કદાચ ત્યાં લઈ જવાનું થાય તો તમે રેડી છો? મેં કીધું હા રેડી છું. પછી એ ડોક્ટરે બધે તપાસ કરી, પછી મને કે સોરી હવે નથી થાય એવું. પલ્લવ હોસ્પિટલમાં જ્યાં મારા હસબન્ડને એડમિટ સવારે 4 વાગે કર્યા હતા, તેમની હકીકત કહું તો એવું કોઈના જોડે આઈસીયુમાં તો પહેલા કોરોનાના દર્દીઓને જોવા નથી દેતા કોઈને, કે તમારા માણસ જોડે લોકો શું કરે છે કે ડોક્ટર સારું જ કરતા, આપણે ભગવાન હોય આપણે માની. મેડમે જે રીતે વાત કરી છે તો એમની સાથે થયું છે તો ખોટું થયું છે. આપણે ફરીથી એમને લઈએ લાઈવમાં અને એમની સાથે ચર્ચા કરીએ કે એક્ઝેક્ટલી શું છે મેટર. અને જ્યારે આવું કોઈ કરે ને ત્યારે દિલથી દુઃખ થાય કે ભાઈ તમે એમ્બ્યુલન્સ લઈને બેસો છો ને આવી રીતના છોડીને જતા રહેશો. હા, અવાજ સંભળાય છે? હા, આવે છે ક્લિયર. એટલે હું ડોક્ટરને આક્ષેપ નથી કરતી, પણ એ જે અમારી જોડે થયું ને તો મેં એ જ કીધું કે આપણે કોઈને આક્ષેપ નથી કરતા, પણ તમારી સાથે જે ઘટના બની છે એ આપણે દોરાવીએ છીએ. મેં આંખ સામે જોયું છે કે એ ડોક્ટરોએ મારા હસબન્ડને હાથે ને પગે બેડ ઉપર બાંધી અને મારતા પણ હતા એવું છે, બરાબર. હું તો હાજર નથી, એટલે હવે શું કરું, મારે તો જોવું છે કે શું થયું એની જોડે.
હાલો. હલો. હા હા, શું ફરીથી બોલો, સંભળાયું નહીં. શું ડોક્ટરોએ? સવારે એને બાંધી દેવામાં આવ્યો તો બેડ ઉપર, હાથ ને પગ બાંધી દીધા હતા એના. અને પછી બપોરે હું એને મારતા બી હતા એ લોકો ડોક્ટર, મારા સાસુ ત્યાં હાજર હતા, એટલે એમને કીધું એટલે કે ના માસી એ કંટ્રોલમાં નથી રહેતો એટલે અમારે એને બાંધવો જ પડે, અને એની પર હાથ પણ ઉપાડવામાં આવ્યો હતો. આ બધી વસ્તુને બપોરે 1 વાગે મને હું ગઈ હોસ્પિટલ, મને કે બહુ એગ્રેસિવ થઈ ગયા હતા એટલે અમારે એને બેડ ઉપર બાંધવો જ પડ્યો, અમારા સ્ટાફને મારતો હતો. બરાબર, આવું ડોક્ટરે મને કીધું છે. એટલે હવે મારે તો આઈસીયુ નું રેકોર્ડિંગ જોઈએ કે ખરેખર મારા પેશન્ટ તો ગમે તેવો હોય, ગાંડો હોય તો ગાંડાને ડોક્ટર મારે નહીં, એના હાથ ઉપાડી ના શકે એવું એના ભણવામાં કદાચ આવતું હશે કે આ રીતે હાથ ના ઉપાડાય એને. તો પછી પાછા મને એવું કહે છે કે 1 વાગે કે આને તમે બીજે લઈ જ જવો પડે. તો પેલા ડોક્ટરે એને પેલી હોસ્પિટલમાં ખસેડ્યો જ કેમ, જ્યારે એને ખબર જ હતી કે આ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ જ નથી થવાની. મારો આખો દિવસ બગાડ્યો અને અમે માણસ ખોયો આ એ લોકોના અસમંજસમાં. આને ત્યાં મોકલ્યો અને ત્યાં એવું કે આને અહીંયા નહીં ફાવે, બીજે લઈ જવો પડશે. એક તો જગ્યા ના મળે, અને એ જે કર્યું છે ને એના માટે અમે આગળ પગલા લેવાના છીએ, કેમ કે સાચો કે ખોટો, ડોક્ટર સાચો કે ડોક્ટરે માર્યું કે ના માર્યું, હું મારી આંખ સામે સવારના 4 થી રાતના 10 વાગ્યાનું રેકોર્ડિંગ ના જોઉં ત્યાં સુધી મારા જીવને શાંતિ મળશે નહીં. અને એના માટે મારે ફાઇટ કરવી જ પડશે, કેમ કે આ બીજા કોઈ જોડે ના થાય. હજી કેસો આવવાના ચાલુ છે, લોકો એડમિટ જ થાય છે, ત્યાં જોવા નથી દેતા લોકોને, આ બધું કરે છે. એટલે હદ છે એમ કે બીજા કોઈ જોડે આવું થવું ના જોઈએ. ના, બહુ રાઈટ વાત છે તમારી. અને તમારે સીસીટીવી ફૂટેજ કઢાવી જોઈએ. અને એમ્બ્યુલન્સ વાળાએ શું કર્યું હતું એક્ઝેક્ટ તમારા હસબન્ડ? એમ્બ્યુલન્સ વાળાએ તો નીચે સુવાડીને જ જતો રહ્યો તો. 2000 રૂપિયા લીધા હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ જવાનો, ખાલી 15 મિનિટનું ડિસ્ટન્સ છે, એને તો 2000 રૂપિયા લઈને એવું નહીં કે એને ઉતારે, એને રોડ પર મૂકીને જતો રહ્યો એમ્બ્યુલન્સ વાળો. ના, આવું કોઈ પણ વ્યક્તિ કરશે તો ઉપરવાળો જોવે છે. અને તમે ફાઇટ કરો, અમે તમારી સાથે છીએ. અને તમારો જે લોસ છે એ તો આપણે ક્યારેય નથી કરી શકવાના. જે થયું છે એમના આત્માને શાંતિ આપે ભગવાન. તમે હિંમત રાખો અને તમે ફાઇટ કરો, સીસીટીવી ફૂટેજ કઢાવો, તમારી સાથે જે પણ ઘટના બની છે. અને એમ્બ્યુલન્સ વાળા આવું કરે છે તો એ દુઃખદ વાત કહેવાય. ભગવાન ઉપરવાળો બધું જોવે છે. અને તમે ટેન્શન લેતા નહીં. અમારી ટીમની ક્યારેય પણ જરૂર હોય એની ટાઈમ યાદ કરજો, અને અમે જરૂર જે ડોક્ટરે અમને ત્યાં શિફ્ટ કરવાનું કીધું કે આને ત્યાં લઈ જવા પડશે, એને તો મારા હસબન્ડ નથી રહ્યા એવા સમાચાર આપવા પણ મને ફોન નતો કર્યો. મેં એને સામેથી ફોન કર્યો કે ડોક્ટર વોટ ધીસ હેપન, તો મને કે મને હમણાં જે હોસ્પિટલમાંથી ફોન આવ્યો છે કે હવે નથી રહ્યા. એટલે એ ડોક્ટરે મને ફોન બી ન કર્યો કે આ રીતનું બનાવ બની ગયેલો છે. અને પછી બિલ બનાવ્યું અમારું 50,000 રૂપિયાનું. સવારે 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનું બિલ 50,000 રૂપિયા એ લોકોએ બનાવ્યું હતું. એટલે સમજો કે માણસ 5 લાખ રૂપિયા માણસો અમુક આપીને આવે, પણ જીવ તો આવવો જોઈએ ને પાછો. અને એના કરતા જે ટ્રીટમેન્ટ જે ડોક્ટરે કરી છે, કદાચ સીસીટીવીની ફૂટેજ મને મળશે તો હું ડેમ શ્યોર વાયરલ કરીશ એને, કે પ્રોફેશન જે ડોક્ટરને લોકો ભગવાન માનીને પૂછતા હોય, અમને તો એક વિશ્વાસ હોય કે ના આ સારું કરી જ આપશે અમારા માણસને. અને અમુક ડોક્ટરો જે આ રીતે કરી રહ્યા છે ટ્રીટ, એક લેડીઝની જોડે લેડીઝ રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ તમે કંઈક કરી શકો, તો એ તો ઠીક છે, સમસ્યા ગંભીર છે, બેડ નથી, ડોક્ટરો કંટાળ્યા છે, પણ સામે સામે અમે તો તમારા ભરોસે છીએ. એટલે તમે લોકો આ રીતે હાથ અદ્ધર ના કરી શકો, કંટાળી શકો, થાકી શકો, પણ તમે અલ્પવિરામ ના મૂકી શકો કે ના બસ આ જ છે ને આટલું જ કરી શકે, એવું ના કરી શકાય. ના, તમે ફાઇટ કરો મેડમ. તમારી વાત બહુ રાઈટ છે અને તમારો મુદ્દો બહુ વેલિડ છે. આપણા દેશની અંદર 95% ડોક્ટરો સારા છે. એવું નથી કે બધા ડોક્ટરો ખરાબ છે. તમે બી એ જ વસ્તુ કીધી છે. હું પણ એ જ કહું છું. 5% ડોક્ટરો જે છે ને એના લીધે બધા બદનામ થતા હોય છે. જેમ કહેવાય ને કે એક પેટીની અંદર સફરજન હોય, બધા સફરજનમાંથી એક ખરાબ હોય તો પછી બધાને લાગુ પડતી હોય છે એ વસ્તુ. તો એ વસ્તુ રાઈટ છે. તમે ફાઇટ કરો, અમે તમારી સાથે છીએ. અને બસ આવી રીતના તમે સંઘર્ષ કરતા રહેજો. અને અમારી જરૂર ક્યારેય પડીએ તો અમે એની ટાઈમ હાજર છીએ. થેન્ક યુ વેરી મચ. હું બસ બધા જ લોકોને એ જ અપીલ કરું છું કે ક્યારેય હારવાનું નહીં. કોરોના તો જતો જ રહેવાનો છે, એનું પણ એક સમય મર્યાદા છે. કહેવાય છે ને કે આ સમય પણ નીકળી જ જશે, એમ આ બી નીકળી જ જવાનો છે. એટલે હોસ્પિટલ જવાનું થાય તો ડર્યા વગર જવાનું, પ્રિકોશન્સ લેવાના અને મેન્ટલી ફિટ રહેવાનું. અમારી જોડે તો હવે કોઈ છે નહીં મારી ડોટર સિવાય, તો બી અમે લોકો પોઝિટિવ રહેવાનો ટ્રાય કરીએ છીએ. અને તમે બધા પણ ના, તમારી સાથે કોઈ છે એવું તમે બોલો માં. અમે બધા તમારી સાથે છીએ. અત્યારે આપને 1500 લોકો જોવે છે, એ બી તમારી સાથે છે. તો ડોન્ટ વરી એના માટે. તમે હેપી રહો. અને જેવી બહાદુરીથી તમે ફાઇટ કરી છે,
આ દિવસોને તો કાબિલે તારીફ છે. કરતા રહેજો. મળીએ છીએ અમદાવાદમાં. આ પલ્લે કંઈક બતાવવું છે, બતાવી દો. ચલો. વેરી ગુડ. હા, વેરી ગુડ, નાઇસ બચ્ચા. બાય બોલ દો. બાય બાય. ચલો, થેન્ક યુ ખજૂરભાઈ. જય માતાજી, જય માતાજી. થેન્ક યુ સો મચ. તો આ હતા ધ્રુવી ફ્રોમ અહેમદાબાદ. એમના હસબન્ડની ડેથ થઈ ગઈ એક વીક પહેલા, અને એમનું એવું કેવું છે કે ડોક્ટર એમની સાથે આવું કર્યું, અને ખાસ તો એમ્બ્યુલન્સ વાળા ભાઈ એમને ત્યાં મૂકીને જતા રહ્યા. ડોક્ટર ભગવાનનો અવતાર કહેવાય છે, અને નો ડાઉટ કોરોનામાં જેટલી સપોર્ટ, જેટલી હેલ્પ, જેટલી સુવિધાઓ ડોક્ટરોએ આપી છે એટલી કોઈ નથી આપી શકતું. બટ કહેવાય ને કે 99% ડોક્ટરો સારા હોય તો 1% લીધે ઘણી વખત લોચા થઈ જતા હોય છે. તો આવો જ પ્રોબ્લેમ ધ્રુવીબેનને થયો છે. તો આ દુઃખની ઘડી આપણે એમની સાથે છીએ, પ્રે કરીએ. બીજી વાત એ કહેવાની છે, કોઈની સાથે અન્યાય થાય છે તો આપને અધિકાર છે અવાજ ઉઠાડવાનો. બીજી વાત કે એક પ્લાઝમા ડોનેશનની રિક્વાયરમેન્ટ છે અમદાવાદમાં. વિમલભાઈને એડ કરીએ છીએ આપણે. વિમલભાઈ શોર્ટમાં બતાવજો. બિમલ પરમાર, એમને આપણે લાઈવમાં લઈએ. અમદાવાદમાં પ્લાઝમા ડોનેશનની રિક્વાયરમેન્ટ છે, પ્લીઝ જજો. નીતિનભાઈ, મારા મિત્રોને ખાસ જણાવવાનું કે અમદાવાદ